આ એક પ્રશ્ન છે બાબુભાઈ જમનાદાસ પટેલ દસરો. એને એવું પૂછ્યું છે કે અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયતો પ્રાથમિક કૃષિ વિશે ધિરાણ મંડળીથી આવરી લીધી છે, બરાબર? હવે આગળ જઈએ. આ પ્રશ્ન હાર્દિકભાઈ પટેલ, સેમ પ્રશ્ન. અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ મંડળીમાં આવરી લીધી છે? હજુ આગળ જઈએ. કિરીટસિંહ સરદારજી ડાબી, ધોળકાના ધારાસભ્ય, સેમ પ્રશ્ન. એકદમ વાક્ય રચનામાં ફરક નહીં, શબ્દમાં કશું જ ફરક નથી, બરાબર? હજુ આગળ જઈએ. કાળુભાઈ રૂપાભાઈ ડાબી, ધંધુકાના ધારાસભ્ય, એનો એક પ્રશ્ન જોઈ લો. મિનિમમ 5 સવાલો રિપીટ થાય છે. મિનિમમ 7 સવાલો રિપીટ થાય છે. એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્યને ધારો કે કાળુભાઈને 3 પ્રશ્ન પૂછવાની છૂટ મળે છે. ખાલી તો અમે જોયું. નહીં, 3 આવા છે. કાળુભાઈનો બીજો પ્રશ્ન હશે ને એ 10 ધારાસભ્યમાં છે, ત્રીજો પ્રશ્ન 15માં હશે. તો એકચ્યુઅલમાં કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી. ભાજપની ઓફિસર લખીને આમાં નાખી દે છે. શું કામ આવું કરે છે કે કોઈ ધારાસભ્યના 3 પ્રશ્નો નાખે, ભાજપના 150 ધારાસભ્યના 3 પ્રશ્ન નાખે એટલે 450 તો એમનામ ડબ્બામાં આવે. એટલે પેલી લોટરી થાય તો 450 માંથી આવવાની સંભાવના વધી જાય ચર્ચા માટે. આ બધું કરી બધાની હાજરીમાં કરે લોટરી સિસ્ટમ. લોટરી ડિજિટલ થાય, હાજરીમાં કરે, ગમે તેમ કરે, પણ 450 એક ડબ્બામાં પડ્યા હોય. હવે હજુ ખેલ સમજો, એક જ પ્રકારના પ્રશ્ન 4 વાર પૂછ્યા છે. કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછે એટલે વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરે કે આ પ્રશ્ન સ્વીકારવો કે નકારવો. સાંભળજો, બરાબર? પણ એકને પ્રશ્ન 2 વાર પૂછે તો શું કરવું જોઈએ? સ્વીકારવો જોઈએ, રદ કરવો જોઈએ, નકારવો જોઈએ. હવે સાંભળો, હવે ખેલ અહીંયા છે. હવે હું તમને મેં પોતે પૂછેલા પ્રશ્ન બતાવવા માંગુ છું, ગોપાલ ઇટાલિયાના. એમાં શું ખેલ થયો એ તમે જુઓ. કેટલા પ્રશ્નો પૂછ્યા? ના, ખેલ જુઓ, આનંદ કરો. એ ભાજપના સભ્યો એકનો એક પ્રશ્ન 10 વખત પૂછે. એકચ્યુઅલી એ પ્રશ્ન ભાજપના સભ્યએ નથી પૂછેલો, પણ એ પ્રશ્ન ભાજપની ઓફિસેથી મુકાઈ ગયો. અહીંયા સભ્યએ ખાલી સહી કરી હોય, એમાં સહી ઓરિજિનલ હોય, પણ એની મરજીથી પૂછેલો ના હોય. હવે મારા પ્રશ્નો છે, બરાબર? મેં જે પ્રશ્ન પૂછ્યા છે આ મારું પોતાનું લોગિન છે. હવે સમજો કે મારો પ્રશ્ન છે એ સરકારે એક મેં પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન મારો આ છે, હું તમને બતાવું મારો પ્રશ્ન શું છે. મારો પ્રશ્ન આ છે. મેં એવું પૂછ્યું છે શિક્ષણ વિભાગમાં MYSY યોજનાનો અમલ થયેથી ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, મેડિકલ, આયુર્વેદ અને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિભાગના વાલી ને 6 લાખની આવક મર્યાદા છે તો એને 8 લાખ કરવા માટે વધારે. એવો બહુ લાંબો પ્રશ્ન છે થોડો. હવે મારો પ્રશ્ન મેં પૂછ્યો તો મારા પ્રશ્નને સરકારે રિજેક્ટ કર્યો. એનું કારણ વાંચીએ આપણે. આમે કારણ ઉપર દબાવ્યું. અહીં કારણ લખ્યું છે. હા, અહીં કારણ લખ્યું છે. સમાન પ્રકારનો પ્રશ્ન દાખલ કરેલ છે. માનનીય અધ્યક્ષના રૂલ ઓફ રિપીટેશન. એકનો પ્રશ્ન વારંવાર આવે છે એટલે પ્રશ્ન મારો આ છે. હું તમને બતાવું મારો પ્રશ્ન શું છે. મારો પ્રશ્ન આ છે. મેં એવું પૂછ્યું છે શિક્ષણ વિભાગમાં ગોપાલભાઈનો પ્રશ્ન ના મંજૂર. આ સત્રની વાત છે, જૂના સત્ર નથી. રૂલ ઓફ રિપીટેશનમાં મારો પ્રશ્ન નામંજૂર થયો કેમ કે મેં જે પૂછ્યું એવું બીજાએ પૂછ્યું. પણ ઓલી બાજુ 5 પ્રશ્નો એકના એક છે. ધોળકાના ધારાસભ્ય, ધંધુકાના, દસક્રોઈના અને વિરમગામના અને અજોગ ધારાસભ્ય, 5 ધારાસભ્યોનો પ્રશ્ન એક જ છે. અલ્પ વિરામમાં ફરક નહીં, પૂર્ણ વિરામમાં નહીં, પ્રશ્ન ચિહ્નમાં નહીં, તારીખમાં નહીં, જિલ્લામાં નહીં, ક્યાંય નહીં. તો 5 પ્રશ્નો સ્વીકાર્યા. ગોપાલ ઇટાલિયામાં રૂલ ઓફ રિપીટેશન આવી ગયો. આ પ્રશ્ન કોને પૂછો છે મને નથી ખબર, પણ મારો રિજેક્ટ થયો. યુવા સ્વાવલંબન યોજના બાબતનો પ્રશ્ન. સમજાણું આખી વસ્તુ? ગોપાલભાઈનો પ્રશ્ન નામંજૂર. આ સત્રની વાત છે, જૂના સત્ર નથી. રૂલ ઓફ રિપીટેશનમાં મારો પ્રશ્ન નામંજૂર થયો કેમ કે મેં જે પૂછ્યું એવું બીજાએ પૂછ્યું.